રાજકોટના ઉપલેટામાં 16 જર્જરિત ક્વાર્ટર્સનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। સ્મશાન રોડ પર આવેલા સફાઈ કામદારોના ક્વાર્ટર્સનું ડિમોલેશન કરાયું। નગરપાલિકાએ અગાઉ પણ ખાલી કરાવવા માટે નોટિસ આપી હતી। પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું। સફાઈ કામદારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે કામદારો દ્વારા માંગ કરવામાં આવી છે। એ લોકો અમને નોટિસ દઈ ગયા હતા નગરપાલિકા વાળા કે અમને ભાઈ તમારા મકાન બનાવી દેવું એવી નોટિસ મારીને અમને કહે કે તમે ખાલી કરી દો। આ 4-5 મહિને અમને નોટિસ દેતા હતા। સનદ હજી અમને દીધી નથી। નગરપાલિકા વાળાને એમને પાડી સનદ આપવાના છે એમ કીધું કે 2 મહિનામાં કે મહિના દીમાં અમે સનદ તમને દેવું। બરોબર, હવે મકાન તમે ખાલી કરી દીધા? અમે ખાલી કરી દીધા છે। અટાણે રોડ ઉપર છીએ અમે। આ સફાઈ કામદારોનો કોટર ઘણી ફેરી નોટિસો દઈ ગયા છે। જર્જરી હાલતમાં હતા કે ભાઈ પાડી નાખવાના પાડી, 4 થી 5 નોટિસ આપેલ છે। તો આજે સવારના જેસીબી આવીને હંધોઈ ડિમોલેશન કામ ચાલુ કરી દીધું છે। તેના માટે થઈને આ લોકો અમુકને ભાડે મકાન મળ્યા છે અને અમુકને રોડ ઉપર પડ્યા છે। તો એના માટે પણ થોડી ઘણી નગરપાલિકા તરફથી થોડીક સહાય કરો કે થોડીક ધ્યાન દો। આ લોકોને ગામમાં ક્યાંય ભાડે મકાન પણ મળતા નથી। બીજું આ લોકોને વાત કરી છે મૌખિક, લેખિતમાં કઈ આપેલ નથી। ચોમાસાની ઋતુ આવવાની છે એની પહેલા જે પણ કોઈ જોખમી અને જર્જરિત બાંધકામો હોય તેમને ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસ આપી અને સુરક્ષિત રીતે ઉતારી લેવાની કામગીરી ચાલુ છે। જે અન્વયે ઉપલેટા નગરપાલિકા હસ્તકના જે 16 સફાઈ કામદાર ક્વાર્ટર હતા જે ખૂબ જ જર્જરિત જોખમી હાલતમાં હતા, એનું અમે આજરોજ ડિમોલેશન હાથ